આજે વાત કરીએ કોંગ્રેસની એક નવી સંભવિત રણનીતિ વિશે. તો શું પશ્ચિમ બંગાળમાં મોડી પણ સમજી વિચારીને ઘડાયેલી રણનીતિ પાર્ટીના ભવિષ્યનો સંકેત છે? પાર્ટીએ 284 ઉમેદવારો તો જાહેર કર્યા, પણ અસલી કહાની તો ઉમેદવારોની પસંદગીમાં છે. જુઓ, 70% જેટલા ઉમેદવારો અનામત કેટેગરીના છે. આ સ્પષ્ટપણે સોશિયલ એન્જિનિયરિંગ પર ફોકસ દર્શાવે છે. આ એક એવું પોલિટિકલ ફોર્મ્યુલા છે જે પાર્ટીના બીજા રાજ્યોના કેમ્પેઇનમાં આટલું સ્પષ્ટ નથી દેખાયું. અને વાત ખાલી આંકડાઓની નથી. કોંગ્રેસ રાજ્યના સૌથી સિનિયર અને જાણીતા ચહેરાઓને મેદાનમાં ઉતારી રહી છે. નેતાઓનું માનવું છે કે જીતની મોટી આશા ભલે ન હોય, પણ લડવું એમનો ધર્મ છે. અને આ જ આપણને આ બદલાવ પાછળના મુખ્ય સિદ્ધાંત પર લાવે છે. ફક્ત પ્રયાસ કરવો. કારણ કે વર્ષો સુધી પાર્ટીની સૌથી મોટી સમસ્યા હાર નહોતી, પણ પ્રયાસ જ ન કરવો એ હતી. આનું સૌથી મોટું ઉદાહરણ તેલંગાણા છે. કોંગ્રેસે રાજ્ય બનાવ્યું, સત્તા ગુમાવી, પણ પ્રયત્નો ચાલુ રાખ્યા અને જીત્યા. આ જ દ્રઢતા એક મોડેલ છે. એ સાબિત કરે છે કે સતત પ્રયત્નથી રાજકીય વાપસી શક્ય છે. હવે આ જસ્ટ ટ્રાય સ્ટ્રેટેજી ઉત્તર પ્રદેશમાં પણ શાંતિથી લાગુ થઈ રહી છે. પાર્ટી પોતાનો જનાધાર વધારવા પર કામ કરી રહી છે અને તેનાથી રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. આ શાંત મહેનતને કારણે સમાજવાદી પાર્ટી જેવા પક્ષોને પણ પોતાનો સૂર બદલવાની ફરજ પડી રહી છે. યુપી પછી કોંગ્રેસ માટે 2027માં પંજાબ એક મોટો પડકાર હશે, જ્યાં એએપી સામે લડવાનું છે. પણ જો બંગાળ એક મોડલ છે, તો આસામ એક ચેતવણી છે કે શું ન કરવું જોઈએ. તફાવત એકદમ સ્પષ્ટ છે. બંગાળમાં સક્રિય શરૂઆત, તો બીજી તરફ આસામમાં મોડી પ્રતિક્રિયા. એક રાજ્ય આગળનો રસ્તો બતાવે છે, તો બીજું નિષ્ક્રિયતાની જૂની આદત સામે ચેતવણી આપે છે. આસામમાં ડર એ છે કે ક્યાંક આ પ્રયાસ ટુ લિટલ ટુ લેટ ન સાબિત થાય. તો શું પશ્ચિમ બંગાળનો આ પ્રયોગ કોંગ્રેસની વાપસી માટેનો નવો બ્લુપ્રિન્ટ છે? અને સૌથી મોટો સવાલ, શું માત્ર પ્રયાસ કરવાની આ રણનીતિ પાર્ટીની કિસ્મત બદલી શકશે?